Hey
બિરાજમાન સનતજી શાસ્ત્રી બાપજી આપણા શ્રીમુખે અમે આ કથાના રસપાન માટે સૌ ઘણા દિવસથી પ્રતીક્ષામાં હતા। આજે અમારા સૌભાગ્ય છે, અમને સ્વામીજીના પ્રતાપથી આ તક મળી રહી છે। હું વિશેષ ન કહેતા આ સૌના સ્વાગત માટે અને સંસ્થાના પરિચય માટે સંસ્થા कर होई परम कल्याण सोई कर हूँ वह कृपा स्वामी जी ने 130મી जन्म जयंती निमित्ते आज આપણે એમના જ ઘર આંગણે શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કર્યું। રામાનંદ સરસ્વતી સ્મૃતિ સર્વોદય ટ્રસ્ટ, સેવાનિકેતન ટ્રસ્ટ, આ બે ટ્રસ્ટ સ્વામીજીના જમણો અને ડાબો હાથ છે અને રૂવાટા ફરતા ગામડા છે। માંડલની અંદર આપણે આ 130મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ। એ નિમિત્તે આ કથા દરમિયાન આપ સૌ શ્રોતાગણ આવ્યા। વિશેષ તો શાસ્ત્રીજી આપણે ત્યાં 2 વખત આવી ગયા છે, ભાગવત પણ કરેલી છે, રામચરિત માનસ પણ કરેલી છે અને આ ત્રીજી વખત આપણને ભવ્ય લાવો મળ્યો છે। શાસ્ત્રીજીને એટલી વિનંતી કરીએ કે એવો રંગ જમાવજો કે અમને બહુ જ આનંદ આવે, તમારામાં રાધા અવતાર અંદર બેસી જાય અને અમને આનંદ કરાવે એવો આનંદ કરાવજો। આપણી સંસ્થાના અંદર બીજું આપણી હોસ્પિટલની અંદર ફિઝિયોથેરાપી સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે। કસરત કરાવી હોય તો આપણી હોસ્પિટલમાં રવિવાર સિવાય સવારે 9 થી 12, બપોરે 3 થી 6 એનો લાભ કોઈની જરૂર હોય જરૂરિયાતમંદને મોકલજો। સંસ્થાએ એ કામ ચાલુ કરી દીધું। અતિ આધુનિક મશીનો દ્વારા અને સારા ડૉક્ટર છે, ડૉક્ટર પણ આપણા વિશે દોડ ચાલુ કરીએ। શાસ્ત્રીજીને કહીએ કે આપ ભાગવતનું રસપાન કરાવો અને અમને આનંદ કરાવો અને સ્વામીજીને ખુશ કરી દો। જય સિયારામ। જય સિયારામ। માંડલ, જિલ્લો અમદાવાદ, પૂજ્ય રામાનંદ સરસ્વતી આશ્રમ, ત્યાં સ્વામીજીની 130મી જન્મજયંતિ ઉજવી રહી છે। એ નિમિત્તે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે। સ્વામીજીના આશ્રમની અંદર ઘણા વિભાગો ચાલી રહ્યા છે, વૃદ્ધાશ્રમ, અન્નક્ષેત્ર, હોસ્પિટલ, ફિઝિયોથેરાપી, ગૌશાળા, આ બધી પ્રવૃત્તિઓ અહીંયા ચાલી રહી છે અને એ ગામ અને ગામડાના સહકારથી આ સંસ્થાને બહુ દીપી ઉઠે એવું આયોજન અહીં થઈ રહ્યું છે। મારું નામ વ્યાસ રાકેશભાઈ, હું આ ટ્રસ્ટમાં મંત્રી છું। મારી બાજુમાં ઊભા એ અમારા હરિભાઈ જે આ ટ્રસ્ટની અંદર ઉપપ્રમુખ છે, જે આ કથાના મુખ્ય યજમાન બન્યા છે। સંસ્થા એમનો પણ આભાર માને છે। જય સિયારામ। જય સિયારામ। મારું નામ પાવરા જગદીશ હરિભાઈ। અમારે માંડલ પૂજ્ય સ્વામીજી બાપાના આશ્રમમાં દર સાલ એમના જન્મ જયંતિ નિમિત્તે પારાયણનું આયોજન કરવામાં આવે, જેના ભાગરૂપે અમને અમારા પરિવારને આનો લાવો મળ્યો છે મુખ્ય યજમાન થવાનો। તો પૂજ્ય સ્વામીજી દાદાની 130મી જન્મ જયંતિ નિમિત્તે ભાગવતનું આયોજન કરેલું છે, જેનું રસપાન આખા માંડલને કરાવવામાં આવે છે। તથા બપોરનું પ્રસાદનું આયોજન અને સાંજનું પ્રસાદનું આયોજન કરાવવામાં આવેલું છે। એ ઉપરાંત સ્વામીજીના આશ્રમમાં એક આંખની હોસ્પિટલ પણ ચાલુ છે,
વૃદ્ધાશ્રમ પણ ચાલુ છે અને સારી સારી પ્રવૃત્તિઓ થાય છે અને આજુબાજુના સ્થાનિક લોકો જે શ્રદ્ધાળુઓ પારણ સાંભળવા તથા અહીંયાના બીજા કામોમાં મદદરૂપ પણ થાય છે.